ગારિયાધારના ખેડૂતોનો આક્ષેપ, ઘઉં પાસ કરાવવા 4500ની ઉઘરાણી। ગારિયાધારના નવાગામ રોડ સ્થિત સરકારી ગોડાઉનમાં ઓનલાઈન ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી ઘઉં પાસ કરાવવાના નામે રોકડ ઉઘરાણી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગારિયાધારના ખેડૂતોનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ગારિયાધારના નવાગામ રોડ સ્થિત સરકારી ગોડાઉનમાં ઓનલાઈન ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી ઘઉં પાસ કરવા નામે રોકડ ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ઘઉં ખરીદીમાં મંજૂરી આપવા માટે ગ્રેડર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હતા। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ઘઉં પાસ કરવા માટે રૂપિયા 900 સુધીની ઉઘરાણી કરવામાં આવી રહી હતી। આ સમગ્ર મામલાની જાણ વાઇસ ચેરમેન સુધી પહોંચતા તેઓ તાત્કાલિક ગોડાઉન ખાતે દોડી ગયા હતા। જોકે વાઇસ ચેરમેન પહોંચે તે પહેલા જ રોકડ ઉઘરાણી કરનાર ઈસમ સ્થળ પરથી નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે। મીડિયા સમક્ષ ખેડૂતોએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઓનલાઈન ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘઉં પાસ કરવા માટે રૂપિયા લેવામાં આવી રહ્યા છે। આ મામલે વાઇસ ચેરમેન દ્વારા જવાબદાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે ખેડૂતો પાસેથી આ રીતે રોકડ ઉઘરાણી કરનારાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં। જી, મારું નામ સંજયભાઈ બાલાભાઈ ચાવડા। હું એક જાગૃત નાગરિક તરીકે, એક ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લઈને આવ્યો હતો સવારની અંદર। કાલે કઈ જગ્યાએ ઘઉં લઈને આવ્યો? અહીંયા ગારિયાધાર ગોડાઉનમાં ઘઉં લઈને આવ્યો। પછી હું એ સાહેબ મને જોયું મારા ઘઉં કે તમારે પહેલાં સીટી જોઈ કે તમારે આયસરમાં નહીં લાવવાનું, ખેડૂતને કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા કરવી પડે। મેં કે સાહેબ મારી પાસે ટ્રેક્ટર છે નહીં, તો લાવવું છે એમાં? તો કે તમારા ઘઉં રિજેક્ટ, તમારે અંદર કાંકરા છે, ઘઉંમાં કાંકરા છે। પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા બે પાણ વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા। ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ કરી કે થઈ જાય છે, તો તમારા ઘઉં 7120 રૂપિયા થાય, 5000 રૂપિયા આપો। મારી પાસે 4500 રૂપિયા લીધા। એ આ ઘઉં પાસ કરાવવાના કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે કે જેનો મજબૂરીનો લાભ લ્યો, જેથી કરીને ખેડૂત એનો પાછા ઘઉં ન જાય અને જેથી કરીને ખર્ચ વધુ ન થાય, એટલે ખેડૂતો દેવાનો જ છે। એ ખેડૂત એક લાચાર, એક દેશનો તાત છે। તાતમાં જો પૈસા લેવામાં આવે તો સરકાર પછી એજન્સી હોય, જે કોઈ પણ હોય, એને પગલાં લેવા જોઈએ। કારણ કે ખેડૂત, આજ હું એક ખેડૂત છું, કાલ બીજા ખેડૂત આવવાનો, બધા લોકો છેતરાવાનો છે। અને આપણે સરકારે 517 રૂપિયાનો ભાવ જાહેર કર્યો, યાર્ડમાં જાવ તો 400 રૂપિયા માંગે, તો ખેડૂત લખાવે શું કામ CCIમાં કે ભાઈ 2 મહિના રાહ જોઈ કે આપણે છોકરા મહેનત કરે અને જેથી કરીને આપણે 2 રૂપિયા વધુ પૈસા મળે અને વળતર મળે, એના માટે ખેડૂત ઓનલાઈન શરૂ કર્યું। ઓનલાઈનનો લાભ લઈને આ લોકો ગેરલાભ લેશે ખેડૂતનો કે પૈસા આપો, ખેડૂત પૈસા ન આપે તો કે ઘરે લીધો, તો એનું ભાડું, એની મહેનત, એની મજૂરી કોણ દે? તેને હિસાબે મેં મારા કાકાને ફોન કર્યો, તેને કીધું કે તું પૈસા દઈ દે, જેથી કરીને આપણે પાછા ન લાવવા પડે। હવે ટ્રકનું ભાડું 2500 રૂપિયા થાય। કેટલા પૈસા આપ્યા? 4500 રૂપિયા। અને પૈસા પછી તમારા ઘઉં? હા, પછી મારા ઘઉં વજનમાં લીધા, ધોખાવાનું ચાલુ કર્યું, પાસ થઈ ગયા। મારું નામ ભગવાનભાઈ વલ્લભભાઈ વાઘાણી, મારી પાસે 2000 લીધા, માંગ્યા હતા। શેના લીધા? બસ આ પાસ કરાવવાના। પૈસા ન આપો તો પાસ નહીં કરે? હવે તો નો થાય ને, અને 2 દિવસ હેરાન થાય। હું ગારિયાધાર એપીએમસીનો વાઇસ ચેરમેન છું। આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટયાર્ડના સદસ્ય વલ્લભભાઈ બોજાણીને જાણ થતાં મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે ને પૈસા લે, આપણી માટે વ્યાજબી ન કહેવાય। એટલે તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે, સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે। કે અમારા અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો કે અહીં આવ્યા, પૈસા લીધા। એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે, એને કીધું મારી આગળ પૈસા લીધા। તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે આ ગ્રેડરને અહીં બોલાવો અને આની માથે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો, આવી અમે રજૂઆત કરેલ છે અને એની માથે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા પ્રયત્નો છે।